ખાખી વર્દીની પાછળ પણ એક સંવેદનશીલ દિલ ધડકે છે. તેનો જીવંત પુરાવો ચલાલા પોલીસ સ્ટેશનના પીએસઆઈ શ્રી ગઢવી સાહેબે પૂરો પાડ્યો છે. પોતાના હોદ્દાથી ઉપર ઉઠીને એક માનવતાવાદી નાગરિક તરીકે તેમણે કરેલું કાર્ય હાલ પંથકમાં ભારે પ્રશંસા પામી રહ્યું છે. ઘટનાની વિગત મુજબ ધારીથી ચલાલા તરફ જતા માર્ગ પર એક વડીલ પોતાની 2 ભેંસો લઈને જઈ રહ્યા હતા. આ દરમિયાન અચાનક એક ભેંસનો પગ બીજી ભેંસના શિંગડામાં સલવાઈ ગયો હતો. મુશ્કેલીમાં મુકાયેલી ભેંસને મુક્ત કરાવવા માટે વડીલ એકલા હાથે ભારે મહેનત કરી રહ્યા હતા, પરંતુ સફળ થઈ રહ્યા નહોતા. એ જ સમયે ચલાલા પોલીસ સ્ટેશનના પીએસઆઈ ગઢવી સાહેબ પોતાની સરકારી બોલેરો ગાડી લઈને ત્યાંથી પસાર થઈ રહ્યા હતા. તેઓએ તે સમયે સિવિલ ડ્રેસમાં હતા. રસ્તા પર આ દ્રશ્ય જોતા જ તેમણે તુરંત પોતાની સરકારી બોલેરો ગાડી ઊભી રાખી દીધી હતી ને તેમણે સિવિલ ડ્રેસમાં હોવા છતાં કે પોતાના પદનો કોઈ પણ અહંકાર રાખ્યા વગર તુરંત ગાડીમાંથી નીચે ઉતરીને વડીલને મદદે પહોંચી ગયા હતા. પીએસઆઈ ગઢવી સાહેબે પોતે હાજરી આપી ભેંસનો પગ શિંગડામાંથી સલામત રીતે બહાર કાઢવામાં મદદ કરી હતી. એક સરકારી અધિકારી હોવા છતાં રસ્તા ઉપર ઉતરીને એક પશુ અને વડીલની મદદે આવવું એ તેમની ઉચ્ચ સંવેદનાશીલતા અને માનવતા દર્શાવે છે. આવા નિષ્ઠાવાન, સંવેદનશીલ અને સેવાભાવી અધિકારી શ્રી ની પ્રશંસા સમગ્ર પંથકની જનતા દ્વારા કરવામાં આવી રહી છે. પોલીસ પ્રશાસનનું ગૌરવ વધારતા આવા અધિકારીને સલામ છે. રિપોર્ટ અમરેલી જિલ્લા બ્યુરો ચીફ ઇલિયાસ કપાસી.